બનાસકાંઠાના ડીસા ખાતે શક્તિ વુમન કોન્ફરન્સનું આયોજન રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ મારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ, આરોગ્ય જાગૃતિ અને સામાજિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂકાયો હતો। ડીસા ખાતે યોજાયેલી શક્તિ વુમન કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં મહિલાઓ, સમાજસેવકો અને યુવા બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવો, આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવી અને સ્ત્રી સશક્તિકરણને ગતિ આપવાનો રહ્યો હતો। આ પ્રસંગે મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે માતૃશક્તિ સમાજની મૂળ શક્તિ છે અને એક સ્ત્રી સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ કરે છે। તેમણે મહિલાઓને ટેકનોલોજીનો સદુપયોગ કરીને આગળ વધવા તેમજ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા આહ્વાન કર્યું હતું। મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે મહિલાઓનું સશક્ત અને આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે। તેમણે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક જવાબદારીમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી દરેકને સમાજ સેવામાં યોગદાન આપવા અપીલ કરી હતી। એ તમે પોતે એક જાતના લીડર છો, એટલે તમે કોઈ ક્ષેત્રને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો, તમે સેવાકીય કાર્ય કરો છો, એવી બહેનો છે અહીંયા। એટલે મારે તો સક્સેસ સ્ટોરી સાંભળવી હતી કે તમે શું કરી રહ્યા છો। કદાચ અમને મોટિવેશન અમને મળે, કદાચ તમે જે ક્ષેત્રમાં કામ કરો છો એની પોલિસી બનાવવાનો મોકો અમને મળે, એના માટે મારે સાંભળવા હતા। મને યાદ છે ત્યાં સુધી ડિવાઇન રોટરીએ લાસ્ટ યર અહીં નવરાત્રી કરી હતી બેન, અને એમનો ઉદ્દેશ હતો સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપવાનો, અને એના માટે ફંડ રેઝ કરતા હતા, એના માટે નવરાત્રી કરી હતી। અને જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે બધા આમંત્રણ આપવા માટે આવ્યા હતા ગાંધીનગર બેનને, ત્યારે એમને પણ વાત કરી હતી કે અમે આના માટે કામ કરીએ છીએ। અને ત્યારે બેને પર્સનલી ઇન્ટરેસ્ટ લઈ અને એવું કરવા માંગતા હતા કે ભાઈ આ સરકાર કેમ ન કરે, એમ કે આપણે બી કરવું જોઈએ। એ સમયની સંભાવના ઊભી થઈ અને કદાચ જોગાનું જોગ આ બહેનોની વાત, રોટરીની વાત મોદી સાહેબે સાંભળી લીધી અને આખા દેશમાં નક્કી કરી લીધું કે હવે સરકાર કામ કરશે। આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે રોટરી 3055 જે ઇતિહાસમાં હિસ્ટ્રીમાં વેરી ફર્સ્ટ ટાઈમ એવર વિમેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું, જે 2 દિવસની કોન્ફરન્સ છે। એમાં વિવિધ બહેનોને લગતા વિષયો, આત્મનિર્ભરતાની વાત હોય, શારીરિક સ્વાસ્થ્યની વાત હોય, ઓપોર્ચ્યુનિટીની વાત હોય, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સીની વાત હોય, વ્યક્તિત્વ ઘડતરની વાત હોય, અને સેવાકીય માધ્યમથી રોટરી હંમેશા અગ્રેસર રહી હેલ્થકેર સેક્ટરમાં અને ખાસ કરીને સર્વાઇકલ વેક્સિનેશન, થેલેસેમિયાના જાગૃતિ કાર્યક્રમ, પોલિયો નાબૂદીના કાર્યક્રમ હોય, એ કટોકટીની સિચ્યુએશનથી લઈ અને ખાસ બહેનોમાં આ પ્રકારની જાગૃતિ કેળવાય માટે સતત પ્રયત્નશીલ રહી અને કાર્ય કરતું આવ્યું છે। ત્યારે આજરોજ ડીસા ખાતેનો આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો, જેમાં બહેનોને માર્ગદર્શન આપવા માટે વિવિધ વિભાગોના સ્પેશિયલાઇઝ એક્સપર્ટીઝ બહેનો છે, એમના દ્વારા પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે। ત્યારે મને અહીં ઉપસ્થિત રહેવાની તક મળી, એના માટે હું રોટરીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા સમયમાં પણ આ પ્રકારના પ્રકલ્પો સાથે આપ વધારે વિસ્તાર કરી અને બહેનો સુધી પહોંચી અને સશક્તિકરણની નવી પરિભાષા છે એ અંકિત કરી શકશો, એ જ શુભકામના। થેન્ક યુ। AB 48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।